प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईचुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा अपना बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में घणा दिवसना कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। घणा घणा दिवसना प्रणाम। आओ चर्चा छेल्ले आपणे 20 तारीखे करी हती अने आजे 30 थई એટલે 9 દિવસની રજા રહી સુંદર સાથજી। क्षमा प्रार्थी छू पण काई वांधो नहीं, ए काम राजीनु छे। कोई व्यक्ति विशेष आपणने जगाड़ी नथी रह्यु। ए मननी अंदर आपणी मननी अंदर वहेम होय के व्यक्ति आपणने जगाड़ी रह्या छे के आ बेन के आ भाई आपणने जगाड़ी रह्या छे तो ए वात खोटी छे। हुकम करावत आ बधु राज्यना हुकमथी थाय। राज्य ज जगाड़े छे, व्यक्ति कोई नहीं जगाड़तु। राज्य शू कीधु तू, मैं दिखाऊंगा। परम धाम में ज्यारे आपणी बैठक थई त्यारे शू कीधु के मैं करके दिखाऊंगा। हूँ तमने करीने बतावीश के आशिक कोण छे, एम तमे छो के हूँ छू ए तमने हूँ साबित करीने बतावीश। अपना माटे ज आ ब्रह्मांडनी रचना करी।
અને એને એ પણ કહ્યું હતું કે જ્યારે તમે એ માયાની અંદર તમે જાઓ છો જોવા માટે, પણ તમે ખેલવા લાગશો ને ત્યારે હું જગાડવા આવીશ. જગાડવાનું કામ મારું છે અને તમારું કામ જોવાનું છે. તો જોતા હોય એને આપણે આમ થાપલી મારીને કઈ ખભા ઉપર કે ભાઈ ચાલો, જોઈ લીધું હોય તો ચાલતા થઈ જાય. પણ જે ખેલતા હોય એને તમે ખભા પર ટાપલી મારો કે ચલો ભાઈ, તો એને હજુ રમતમાં રસ હોય, એ તુરંત ખેલને ના છોડે. એમ આપણા મનની અંદર એ હોય કે આ બેન જગાડી રહ્યા છે, આ ભાઈ જગાડી રહ્યા છે, તો ના, રાજજી જગાડી રહ્યા છે. આપણે બધા શેમાં છીએ? ફરામોશીમાં. કે હમ તો રૂહે ફરામોશ હે, આપ ही जगाओगे, नींद का जो डाला पर्दा कब इसे हटाओगे, तेरे हुक्म से धनी खेल हम देख रहे, खेल हमने देख लिया, कब हमें ले जाओगे, हम तो रूहे फरामोश है, આપ હી જગાઓગે. આપણે બધા જ ફરામોશીમાં છીએ. જગાડવા વાળા માત્ર એક રાજજી જ છે. ચાહે 10 દિવસની રજા પડે કે ચાહે 5 દિવસની ચર્ચામાં રજા પડે, પણ એ કરત કરાવત તુમ, એ બધું રાજજી કરાવી રહ્યા છે, કોઈ વ્યક્તિ વિશેષ નહીં. એટલે આવો, આપણે છીએ પ્રકાશવાણી, અને હિન્દુસ્તાની પ્રકાશમાં પ્રગટવાણી પ્રકાશ કી એ પ્રકરણ છે, 30મું પ્રકરણ એ ચાલી રહ્યું હતું. રાજજી પ્રકાશ કરે છે. પ્રકાશ એટલે જંબુરના વચનો, પકડના વચનો, એકદમ પકડી રાખે. કેવી રીતે પકડી રાખે? કે પકડ કેવી રીતે ખીલીને, એક દિવાલની અંદર ખીલી આપણે મારી હોય, ખીલી કે ખીલો દિવાલની અંદર, ત્યારે આપણે જ્યારે હથોડા મારતા હોય ને ત્યારે સીધી જ ખીલી હોય, અને એને પછી અંદર સુધી ધસી જાય, એવી મજબૂત બેસી જાય. હવે એ ખીલીને કાઢવા માટે ફરી પાછો હથોડો કામ આવશે સુંદર સાથજી? નહીં આવે. હથોડો તમે એને મારશો એટલે ખીલી ટેઢી મેઢી થઈ જશે અને નીકળશે નહીં. એને દિવાલમાંથી કાઢવા માટે પકડ જોશે, અને પકડથી તમે સીધે સીધી ખેંચી લેશો તો એ ખેંચાઈ જશે. એમ આ પકડના વચનો છે. મારી અને તમારી અંદર કામ, ક્રોધ, મોહ, ઈર્ષા, અહંકાર, માન, પ્રતિષ્ઠા રૂપી એક ખીલી ઘૂસી ગઈ છે. અને ઘુસાડી છે કે ને? આપણે જ ઘુસાડી છે. હવે આપણાથી નીકળશે નહીં. હથોડો ઘુસાડે તો હથોડાથી ખીલી નીકળે નહીં. એમ આપણે જાતે જ એ ખીલીને ઘુસાડી છે. અંદર છે જે બધા મસાલા ભરેલા, હવે એને કાઢવા કેમ? તો આ પ્રકાશના વચનો, એક જંબુર પ્રકાશના વચનો પકડથી આપણે એને બહાર કાઢશે. કામ, ક્રોધ, લોભ, માન, પ્રતિષ્ઠા, ઈર્ષા, અહંકારને ખેંચી ખેંચીને જેવા આપણે આ વચનો અંદર ઉતારશું ને, તો ઓટોમેટિક એ પકડી અને બહાર કાઢશે. એમ પ્રકાશવાણી આપણને અત્યારે પકડની જેમ પકડી રહી છે. ઘણા સમયથી આ વાણી ઉપર ચર્ચા ચાલે છે, અને એ આપણને એક દિવસ આપણી અંદરથી જે ખીલી ઘૂસી ગઈ છે, ખીલો કે ખીલી, એને બહાર કાઢશે. પણ આપણે એની અંદર શું થશું? એની અંદર સરાબોર થઈ જશું એ વાણીની અંદર. કારણ કે જગાડવા માટે સ્વયં સદગુરુ બની અને રાજજી મહારાજ આવ્યા છે અને આપણને પ્રબોધ કરી રહ્યા છે. તો આવો એ ચોપાઈની અંદર આપણે જઈએ કે અબ હી રાત આઈ દેખોગે
उठसी अनेक अंधेर जी, जीव अंधेर जब देख उरजसी, तब आवसी विष के फेर जी. કે પછી તમે 84 લાખ યોની રૂપી રાતને જોવા લાગશો. અત્યારે શું છે? આપણા માટે દિવસ છે. જ્યાં સુધી આપણે જીવીએ છીએ, જ્યાં સુધી આ વજૂદનું અસ્તિત્વ છે, ત્યાં સુધી દિવસ છે. અને અસ્તિત્વ મટી ગયું અને એ સૂર્યાસ્ત થઈ ગયો સમજો, પછી મોટી રાત આવશે. કેવડી રાત ખબર છે? જો આ વજૂદથી કાંઈ ન કર્યું, આ ફેરામાં કાંઈ ન કર્યું, તો એ રાત મોટી પડશે ને મોટી રાત એ 84 લાખ યોની રૂપી રાત પડશે. અને પછી ક્યારે દિવસ ઉગે ખબર નથી. એક એક યોનીની અંદર કેટલો સમય હોય, કેટલું આયુષ્ય હોય, કેમ ખબર? એ સુંદર સાચી ક્યારેક આપણે વિચાર કરીને ક્યારેક વિચાર કરાય કે આટલું સરસ મનુષ્ય તન મળ્યું, આટલો સરસ ઉજ્જવલ ધર્મ મળ્યો, આટલો સરસ મને મહામંત્ર મળ્યો, અને આવા સામર્થ્યવાન મને સદગુરુ મળ્યા, અને છતાં હું આમ તેમ ફાફા મારી રહી છું. હમણાં મારો સૂર્યાસ્ત થઈ જશે, મેં કાંઈ ન કર્યું તો ફરી 84 લાખ યોનીની અંદર જતી રહીશ, અને 84 લાખ યોનીની અંદર સદગુરુ હશે નહીં. કોઈ જગાડવા નહીં આવે. હમણાં આગળ ચોપાઈ આવશે. કોઈ તમને જગાડશે નહીં. મનુષ્ય યોનીને તમે મૂકો, પછી બીજી યોનીમાં કાંઈ ભક્તિ, તપ, વ્રત કાંઈ છે સુંદર સાચી? એ બધું જ આ જ યોનીની અંદર છે. એટલે કે છે કે વિષ કે ફેર, મોટો વિષનો ફેર આવશે અને ખબર નહીં પડે કઈ યોનીની અંદર કેટલું આયુષ્ય છે, ખબર નહીં પડે. તમે જુઓ, અમુક અમુક યોની, કાચબાનું આયુષ્ય 300 વર્ષ. વિચાર તમે કરો, ફરી પાછી સવાર ક્યારે થશે? એક એક યોનીની અંદર કેટલો ભાર ઉઠાવવો. બળદની યોનીમાં તમે જુઓ તો કેટલો ભાર ઉઠાવી અને કામ કરવાનું, અને ઉઠાવવા છતાં પણ જો કદાચ તબિયત બગડી, સારું ચલાય ન ચલાય તો કેટલા માર ખાવાના, કેટલા સોટા ખાવાના. એનાથી બચી જવાનું છે. એટલા માટે સદગુરુ મહારાજ આવ્યા છે કે સમજી જાજો ઓરે સાનમાં, કાયમ કોઈ નથી રહેવાનું. ઠાલા ઠૂઠ પરો છો સાને, જન્મ્યા એમ જ જાવાનું. સમજી લેજો રે સાનમાં, કે સાનમાં, ગુમાનમાં અત્યારે આપણે છીએ કે હું કાંઈક છું, હું આટલો મોટો હોદ્દેદાર છું, આટલો મોટો ઓફિસર છું, આટલો મોટો તલાટી છું. હોદ્દો શરીરને મળે છે, આત્માને નથી મળતો. અને હોદ્દામાં આપણે આપણી જિંદગીને ગુમાવી બેસીએ છીએ. સંતોએ વાણીમાં એ પણ કીધું છે કે જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. કે આવે હુકમ નામું નહીં ચાલે બાનું, તને સંતો સમજાવે છે સાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. કે જીવ સાને ફરે છે ગુમાનમાં. એટલું બધું ગુમાન શેનું છે મને ને તમને? આ એક ભાડાનું મકાન છે, એક દિવસ ખાલી કરવું જ પડશે. કે આવે હુકમનામું નહીં ચાલે બાનું, લેવા માટે આવશે. પછી તમે બાના કાઢશી આપણે કે ભાઈ હજી કાંઈ કામ નથી થયું, 1 વર્ષ આપો તો અમે કરી લઈએ. પણ ત્યાં કોઈ બાનું ચાલવાનું નથી. તુરંત જ ખાલી કરવું પડશે.
અને રાત થઈ જશે એટલી મોટી કે જે રાત અનગિનત છે. 84ના ચક્કર કાટતા 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 વાલા સુંદર સાથજી આપણને આ તન મળ્યું છે એટલે સાર્થક કરી લેવાનું છે. ફરી 84ના ચક્કરમાં પડ્યા પછી ક્યારે સવાર થાય એ ખબર પડતી નથી, પડવાની નથી. એટલી લાંબી રાત હશે, એમાં સદગુરુ નહીં મળે. આમાં સદગુરુનું સાનિધ્ય છે તો સદગુરુ આપણો હાથ પકડશે, આપણે બહુ પાર થઈ જશું સુંદર સાથજી. એટલે કહે છે કે અબહી રાત આઈ દેખોગે ઉઠશે અનેક અંધેરજી. રાત પડશે, તમે રાતને જોવા લાગશો, એમાં ચારેય તરફ પ્રકાશનો અંધકાર અજ્ઞાન જ દેખાશે. કાંઈ ખબર નહીં પડે કેનું જૂટવીને ખાઈ લીધું, કેની સાથે ઝઘડી લીધું, માથા મારીને કામ કરી લીધું, કોઈ જગાડવા નહીં આવે. એ અંધકારને જોઈ અને જીવ આવાગમનના ચક્કરમાં ફરી પાછો આવી જશે. પછી કીધું તબ આવશે વિષ કે ફેરજી, ત્યારે તે ફરીથી જન્મ મૃત્યુના વિષના ચક્કરમાં આવી અને ફસાઈ જશે. એટલા માટે જગાડવામાં આવે છે, એટલા માટે સમજાવવામાં આવે છે કે વિષ કે ફેર અનેક ઉપજસી કર્મ કે રાજે દુઃખજી. આ વિષના ફેરામાં, આ 84 લાખ યોનિના ફેરામાં તમને તેમાં કર્મ અનુસાર સુખ અને દુઃખ ભોગવવું પડશે. કર્મ અનુસાર જેવા કર્મ કર્યા હશે એવું સુખ દુઃખ ભોગવવું પડશે. ફિરસી ફેર અનેક વિધ કે, આ રીતે વિવેદીઓનીમાં ભટકતા ભટકતા કહું જીવકો ન હોવે સુખજી. જીવને ક્યાંય સુખ મળતું નથી. દુખી દુખી આપણે છીએ. મનુષ્ય યોનિમાં કોણ જીવ ઉપર આપણને એટલી દયા આવી, તમે વિચાર કરો. કે કૂતરું આપણા આંગણામાં આવે અને એને રોટલી તમે તાજી ખવડાવો છો બનાવીને? સાચું કહેજો સુંદર સાચી, કઈ રોટલી આપણે એને આપી? બધા જ ની આ જ કહાની છે કે અમે અહીંયા તમને સમજાવી છીએ એટલે અમે સાફ સુથરા છીએ એવું નથી. બધા જ આમાં આવી ગયા. કેની ઉપર આપણે દયા કરી? કયા જીવ ઉપર આપણને દયા થઈ? ઘરમાં કીડી ચાલી જતી હોય તો આપણે પાવડર છાંટી દઈએ, પરેશાન કરે છે મરી જાય. મચ્છર આવતા હોય તો આપણે સ્પ્રે લગાવી દઈએ. શું કરીએ છીએ? છે ક્યાંય દયા જેવું નામ? ખેતરમાં જ્યારે આપણો પાક હોય ત્યારે આપણે ઝીંડવામાં કે ગમે ત્યાં ઈયળો આવી ગઈ હોય તો આપણે એમાં દવાનો છંટકાવ કરીએ છીએ. શું કામ? એને મારવા માટે. આપણો શું અધિકાર છે એમને મારવાનો? છતાં આપણે મનુષ્ય થઈ અને અધમ કામ કરીએ છીએ અને અબૂધ જીવોને આપણે મારતા હોઈએ છીએ. ન જાણે સવારથી સાંજ પગના તળિયે કેટલા જીવો કચડી નાખતા હશું, ખબર નથી. આપણો અધિકાર છે ને મારવાનો, છતાં આપણે કામ કરીએ છીએ. એ બધા જનો સરવાળો થતા થતા ફરી પાછો મનુષ્ય યોનિમાં આપણે આવીએ અને બધા જનો સરવાળો, કર્મનો સરવાળો આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ. એટલે કહે છે કે કર્મ અનુસાર સુખ દુઃખ ભોગવવું પડશે. આપણે અત્યારે કહેતા હોય કે આ ભાઈ તો કાંઈ ભક્તિ નથી કરતા, તો એને કેટલું સારું, એની પાસે કેટલી સંપત્તિ. પણ એને પૂર્વ જન્મની કમાઈ હોય ત્યારે બચ્યા હોય, પુણ્ય કરતા હોય, સત્કર્મ કરતા હોય એટલે એને અત્યારે આ બધું ખાવા મળે, વાપરવા મળે. અને આપણે તૈયારી કરવી હોય ફરી પછીના જન્મની તો આપણે અત્યારથી જ તૈયારી કરવી પડે. સત્કર્મની, સારા કાર્યની, પુણ્યની અત્યારથી જ તૈયારી કરવી પડે. કે યો તૈયારી કીજ્યો, આગુ કરની હૈ દોડ, સબ અંગ ઇશ્ક લેકે નિકસ્યો બ્રહ્માંડ ફોડ. એ તૈયારી અત્યારે કરવી પડે. અત્યારે સુઈ જાય, શિયાળો છે, ઠંડી છે, મીઠી મીઠી ઊંઘ આવે છે, કાલ સાંભળી લેશું ચર્ચા
કાલ સેવા થોડુંક મોડું થશે તો ચાલશે ના ભાઈ, મોડું તો ત્યારે થશે જ્યારે સમય આવીને ઊભો રહેશે, જ્યારે લેવા આવશે અને પૂછશે કે ચાલો તૈયારી કરો જવાનું છે, ત્યારે કાંઈ નહીં કર્યું હોય ને ત્યારે ખબર પડશે કે મેં સમય આમને જ કે બહુત ગમાએ દિનડે તૂને ગલ ગલ કે ગફલત મેં. આવી જ રીતે દિવસ પછી દિવસ, દિવસ પછી દિવસ, મહિના પછી મહિનો ને વર્ષ પછી વર્ષ ગુમાવી દેવાનું આપણે કામ કર્યું છે, પણ એને કમાવી લેવાનું કામ આપણે હવે ચાલુ કરવું, કારણ કે આપણી પાસે શું છે? તારતમ છે, સદગુરુ છે, એ આપણને પ્રબોધ આપી રહ્યા છે. સુંદર સાચી વિશ્કે ફેર અનેક ઉપજસી કર્મ કે રાજે દુઃખજી. અનેક ફેર એવા આવશે અને 84 લાખ યોનિની અંદર અનેક અલગ અલગ યોનિમાં જન્મ લેતા લેતા કર્મ અનુસાર તમારે એમાં રહેવાનું રહેશે. સુન્યો જો તુમ હો બ્રહ્મ સૃષ્ટિ કે જીન આવો માહે રાતજી, इन रात के दुख घने दोहले पीछे उड़सी अंधेर प्रभात जी. के सुंदर साथ जी सुनो, જો તુમ હો બ્રહ્મ સૃષ્ટિ કે, એ સુંદર સાથજી તમે સાંભળો. ઇન્દ્રાવતી કહે છે કે તમે જો બ્રહ્મ સૃષ્ટિ હો તો 84 લાખ યોની રૂપી રાત્રિમાં ન જાઓ. વિનતી કરે છે કે તુમ સ્યાને મેરે સાથ જી, જીન રહો વિશે રસ લાગ, पाँव पकड़ कहे श्री इंद्रावती, उठ खड़े रहो जा. ઇન્દ્રાવતી કહે છે કે સુંદર સાથજી, જો તમે બ્રહ્મ સૃષ્ટિ હો તો તમે 84 લાખ રૂપિયોની અંદર જતા નહીં. તમે આ ફેરો, છેલ્લો ફેરો તમે સાર્થક કરી લેજો. આ રાત્રિમાં અસહ્ય દુઃખ થશે, અંધકારમય રાત્રિમાં સહન નહીં થાય. તમે ને હું જોઈ જ રહ્યા છીએ, બીજી યોનિમાં જે જીવ સબડી રહ્યા છે એને આપણે નથી, એને ભાન નથી, શાન એ આપણે આપણી નજર સામે જોઈ રહ્યા છીએ. અને ઇન્દ્રાવતી કહે છે કે તમે મહેરબાની કરી અને તમે સાવચેત થઈ જજો, એમાં તમે જતા નહીં. 84 લાખ યોનિનું આ અંધારું ઉડી જતા ફરીથી માનવ શરીર પ્રાપ્ત થશે, પણ એ અંધારું ઉડશે ક્યારે? વિચાર તો કરો. કે સુંદર આ તક મળી છે મને ને તમને, એ તકનો લાભ આપણે લઈ લેશું. ફરી પાછું આપણે એમાં જવું નથી. આપણે તો ક્યાં જાગૃત થવાનું છે? રાજજી મહારાજના ચરણમાં, પરમધામમાં. ફરી પાછું પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ કામ આપણે કરવાનું નથી. તારતમના માધ્યમથી તરી જવાનું છે. મરવું છે કે તરવું છે એ આપણે આપણા હાથની વાત છે. સુંદર સાથજી, दूर हो शून्य दूर होसी इन रात के प्रभात, रात छे क्यों है न आवे जी, दुख की रात घनु लागसी दोहेली, पीछे फजर मुख न देखावे जी. કે દૂર હોસી ઇન રાત કે પ્રભાત, 84 લાખ યોની રૂપી લાંબી રાત્રિ પછી આવનારું પ્રભાત, માનવ દેહ તો ઘણો ઘણો દૂર રહેશે. કારણ કે અજ્ઞાનતા આવ્યા પછી એક પણ યોનિમાંથી મરવાનું મન થતું નથી. તમે જોજો, મનુષ્ય યોનિમાં જેમ આપણને મરવાની ઈચ્છા નથી, એમાં બીજી યોનિમાં પણ મરવાની ઈચ્છા નથી. જીવ કેટલો વાલો છે એક એક યોનિની અંદર, અને યોનિનું આયુષ્ય કેટલું. એટલે ઇન્દ્રાવતી કહે છે કે 84 લાખ રૂપી આ લાંબી રાત્રિ પછી થવા વાળું જે પ્રભાત છે, જે સવાર છે, જે મનુષ્ય દેહ મળવાનો છે, તો ઘણો દૂર રહેશે, નજીક નથી.
કે દુઃખ કી રાત ઘણું લાગશે દોહલી, કારણ કે રાત્રિનો કોઈ અંત નથી, આયુષ્યનું કોઈ નક્કી જ નથી કે કઈ યોનિની અંદર કેટલું આયુષ્ય છે. પીછે ફજર મુખ ન દેખાવે જી, કે દુઃખની રાત ઘણી કષ્ટદાયી લાગશે, પ્રાતઃ કાલ ફરી ક્યાંય તમને દેખાશે નહીં, સવાર દેખાશે નહીં. મહાપ્રલય હોસી જબલગ તબલો રહેસી અંધેર જી, તા કારણ પિયુજી કરે રે પુકાર, જીન ભૂલો ઇન બેર જી. કે મહાપ્રલય સુધી આ અંધકારમય રાત્રિ ચાલુ રહેશે. જ્યાં સુધી મહાપ્રલય નહીં થાય ત્યાં સુધી આ અંધકાર અજ્ઞાનમય રાત્રિ ચાલુ જ રહેશે. તેથી સદગુરુ ધણી પોકારીને જગાડી રહ્યા છે કે પીયું પુકાર કરી કરી થાક્યા, તમે કાંઈ ન જાગો રે સાથજી, ઉગીને દીન આથમ વાયાવ્યો, પછી પડશે તે આડી રાતજી, પીયું પુકાર કરી કરી થાક્યા. કે આવી રીતે પુકાર કરી કરીને થાક્યા કે થક ગયે સાથ કો વો જગાતે હુએ, इंतहा हो गई है बुलाते हुए, खेल रोका हुआ साथ के वास्ते, खेल रोका हुआ साथ के वास्ते, खेल छोड़ के ना कोई संग चले तो ये सजन क्या करे, ये सजन क्या करे, जागणी के वचन सतगुरु ने કહે કે ખેલ છોડીને કોઈ સાથે ન જાય તો સદગુરુ શું કરે. એ તો પોકારી જ રહ્યા છે કે સાથજી સાવચેત હોઈયો, મિલ્યા હે અંકુરો આઈ, જુઠ્ઠી છૂટે સાચી પાયે, સતગુરુ લીજે રીજાય. સાવચેત થઈ જાઓ, સમય નથી. જે અજ્ઞાનતા લઈ, મોટામાં મોટી અજ્ઞાનતા લઈ અને તમે ફરી રહ્યા છો ગુમાનમાં, એ અજ્ઞાનતાને હટાવો અને તમે સાવચેત થઈ જાઓ. તારતમ કે ઉજાલે કર રોશન કિયો ઇન સુલજી. આ મૃત્યુલોકની અંદર હું અને તમે પધાર્યા, વતન થે પીયું પ્યારિયા, આયા માહે લેલ ઇસી રાત કે બીચ મેં કરને કો શેર. શેર કરવા માટે આવ્યા અને શેર કરતા કરતા ફસાણા ને તો સદગુરુ સ્વયં રાજ્ય મહારાજ સદગુરુ બની ને તારતમ લઈ અને આવ્યા કે તારતમ કે ઉજાલે કર, તારતમ રૂપી અજવાળું કર્યું. રોશન કિયો ઇન સુલજી, આ માનવ જન્મને રોશન પ્રકાશિત કરી દીધો, સફળ બનાવી દીધો. કઈ કોટ બ્રહ્માંડ દેખાય માયા, તમે કરોડો બ્રહ્માંડ સુધી વિસ્તૃત માયા બતાવી. પછી તારતમ જ્ઞાન દ્વારા પરમધામનું મૂળ અંકુર પ્રાપ્ત કર્યું, માયા પણ બતાવી અને માયામાંથી બહાર પણ સદગુરુ મહારાજે જ કાઢ્યા. સુંદર સાથજી જોવી હતી એટલે બતાવી અને લેવા પણ એ જ આવ્યા. તો સદગુરુ મહારાજનો હાથ પકડી લઈએ. પીયું પધારે બુલાવન તુમકો તો હોત હે એથી પુકારજી. બોલાવા માટે આવ્યા છે સદગુરુ સ્વયં આ સંસારની અંદર આપણને લેવા પધાર્યા, બોલાવા પધાર્યા છે. તેથી આટલો પોકાર થઈ રહ્યો છે. જાગો જાગો. રાત્રે તમે જોજો ચોર ન આવે ને એટલે પેલા ગામડામાં ચોરી થતી અને હજુ થતી હશે, પણ
ઉનાળાના દિવસો લાંબા હોય, રાત ટૂંકી હોય, અને પછી સૂઈ જાય અને મોડી મોડી રાત્રે ચોર આવે તો ગામમાં વારા કાઢતા કે આજે આ પાડોશમાંથી, આ શેરીમાંથી 5 જણાને જાગવાનો, આખા ગામની અંદર ચક્કર. અત્યારે જે વોચમેન કરી રહ્યા છે તે આપણે એને ગુરખા પણ કહીએ. તે શું કરે? દંડો પછાડે, રાત્રે લાકડી પછાડે, જાગો, જાગતા સૂજો, જાગતા સૂજો. એટલે શું? જાગવું અને સૂવું એટલે શું? કે જાગતા સૂવાનું, કે સાવચેત થઈ અને સૂવાનું, કે સૂતા એટલે મરી નહીં જવાનું, કે ઢંઢેરા પીટાવે, ઢોલ વાગે તોય જાગવું જ નહીં, એવી નીંદ પણ નહીં રાખવાની. એક ટપોરો વાગે ને ત્યાં જાગ્રત થઈ જવાનું, એટલું આમ સજાગ રહેવાનું. એમ ઇન્દ્રાવતી કહે છે કે પીયું પધારે બુલાવન તુમકો, કે આપણને જગાડવા માટે આવ્યા છે આ સંસારમાં, તો હોત હે એથી પુકારજી, એ પોકારી રહ્યા છે. કે એટલું પણ નહીં સુવાનું અજ્ઞાનતામાં, કે તારતમનું અજવાળું કર્યું અને હજુ અજ્ઞાનતાની ચાદર ઓઢીને આપણે સૂતું રહેવાનું. પુકાર કરે છે કે જાગો, સાવચેત થઈ જાઓ, સજાગતા રાખો. એક શબ્દથી પણ જાગી જવાય. અને ન જાગવું હોય, અજ્ઞાનતા ભરી હોય, તો આખી વાણી તમારી પાસે ખુલ્લી મૂકે અને પીરસતા હોય, છતાં પણ અજ્ઞાનતાની ચાદર જ એટલી મજબૂત ઓઢી લીધી છે, તો આપણે એને હટાવતા જ નથી. એને હટાવવાની જરૂર છે. ઇન્દ્રાવતી એ કહે, યો કરતે જો નહીં માનો, આમ કરતા જો તમે નહીં માનો, તો દુઃખ પાયે ચલસી નિર્ધારજી. અહીં કઠિન દુઃખ તમારે ભોગવવા પડશે, કઠિન દુઃખ. કયું દુઃખ સહેલું છે અહીંયા? કયું દુઃખ તમને સામાન્ય લાગે છે? એક પણ દુઃખ સામાન્ય નથી અને સુખ પણ સામાન્ય નથી, પણ આપણે એને કેવું માનીને બેઠા છીએ. એટલે ઇન્દ્રાવતી કહે છે કે સાવચેત થઈ જજો. સ્વયં ધણી આવ્યા છે, જે ધણી સતયુગમાં નથી આવ્યા, ત્રેતામાં નથી આવ્યા, દ્વાપરમાં નથી આવ્યા, એ કલ યુગમાં એ માનવ તન ધારણ કરી, મારા ને તમારા જેવું તન ધારણ કરીને આ સંસારમાં નવ તન ધારણ કરી, નવું તન ધારણ કરી અને મને ને તમને જગાડવા માટે આવ્યા છે. તો તમે જાગી જાજો. વિષમ બડા જલ માહે અંધેર કે લગસી લહેર નિગાતજી, વિષેખે જીવ બેસુધ હોસી નહીં, સુનોગે નિદ સાખ્યાતજી. આ સંસાર, આ મોહજળ ગહેરો છે, ઊંડો છે, એટલો ઊંડો છે, અગાધ, કે તેનું તળિયું ક્યાં છે મને ને તમને ખબર નથી. એની અંદર વારે વારે ફરી ફરી અને એમાં ને એમાં ભમરી ખાઈ અને ફસાવાનું નથી. ઇન્દ્રાવતી ઉગારી રહી છે, કહી રહી છે સદગુરુ બનીને. અને આપણે જો સમય લગાડશું, અજ્ઞાનતાની ચાદર ઓઢશું, જાગેલા છીએ છતાં પણ, એટલે તો ઘણી વખત કહેતી હોય કે ભર નિંદરમાં સૂતો હોય ને એને જગાડવો સહેલો, પણ જે જાગી ગયો હોય અને આળસમાં આડા પાસા ફરતો હોય એને જગાડવો ખૂબ મુશ્કેલ છે. સુદર્શનજી, એમ આપણે વાતોની દ્રષ્ટિએ જોઈએ તો જાગ્રત છે એને જગાડવા ખૂબ અઘરા છે. સુતેલામાં તો ચિત્ર થઈ જશે કોરી પાટીમાં, પણ જે અંદર ચિત્ર ચિત્રાઈ ગયું છે અને એને લઈને જ ફરી રહ્યા છે, એને ભૂસવું ખૂબ અઘરું છે. તો આવો, આજનો સમય પૂરો થયો. મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધીના પ્રણામ અને વિરામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. પ્રણામ.